प्रकाश साहेब की, गुरु श्री नरेश साहेब की, संत श्री सिद्धेश साहेब की, सर्वे संत की, भक्त समाज की जय। जेनी बोलता है खबर पड़े कि 5 मिनट में पतावू જોઈએ बराबर थोड़ी खबर पड़ी जाए પણ અમે એવું સમજી જઈએ તમારી હો જે બોલીએ ભક્ત સમાજ की જે તોય તૈયાર નહીં કદાચ ગુરુ બધાના અલગ અલગ નહીં હો બોલે કે મારા ગુરુને નહીં બોલી એમ કરી પણ ભક્ત સમાજ की જે તમે સારું કાર્ય કરો ભગતની ગંત્રીમાં રોજ બંદગી કરો બરાબર સારા સંસ્કારમાં જીવો એટલે તમારી હો જે બોલીએ ભક્ત સમાજ की जय। હા હવે પાકું આજનો કાર્યક્રમ આપણા શુભ ગામ ચાપરગોટા મુકામે ધર્મ પ્રત્યે સંતો પ્રત્યે અને ભક્તિ પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે એવા ભક્ત શ્રી વિઠ્ઠલભાઈ સિંડાભાઈ એમના ભાઈ શ્રી નાગજીભાઈ સિંડાભાઈ એમના ભાઈ શ્રી સોમાભાઈ સિંડાભાઈ આ સમગ્ર પરિવાર અને સાથે કાંતાબેન વિઠ્ઠલભાઈ રણજીતભાઈ વિઠ્ઠલભાઈ જયાબેન રણજીતભાઈ આ સમગ્ર કુટુંબ પરિવાર વતી આપણને બધાને આમંત્રણ મળ્યું આમંત્રણનો સહસ્વીકાર કરી અહીં એકત્રિત થયા એકબીજાના દર્શન પરસનનો લાવો લીધો કાર્યક્રમની રૂપરેખાથી તો આપ સર્વે વિદિત થઈ ચૂક્યા છો ભક્ત શ્રી રણજીતભાઈ વિઠ્ઠલભાઈ જયાબેન રણજીતભાઈ એમના સુપુત્ર ચિરંજી વિરાજકુમાર ના બાલવાર નિમિત્તે ચોલક્રિયા નિમિત્તે સંસ્કાર વિધિ નિમિત્તે અને આપણે કહીએ બાબરી નિમિત્તે આ એક ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પરિવાર મનમાં એવો સંકલ્પ કર્યો હશે કે અમારે ઘરે પુત્ર રત્ન આવે હેમખેમ રે નિરોગી રે સ્વસ્થ રહે અને એના નામે અમે પુરુષાર્થ કરીશું પરમાર્થ કરીશું ગુરુ મહારાજને તેડાવીશું સંતોને તેડાવીશું અને માથે હાથ મુકાવીશું આશીર્વચન લઈશું એવો મનમાં સંકલ્પ કર્યો છે સંકલ્પ આજે ગુરુ મહારાજની હાજરીમાં પરિપૂર્ણ કર્યો ગુરુ મહારાજનો માથે હાથ મુકાયો કંઠીમાળા પણ અર્પણ કરાવી ભોજન ભજન અને નાના બાળકને પણ ભેટ સોદાગ આપી અને ખૂબ જ એને આનંદમાં ઉલ્લાસમાં આ બધું આશીર્વચન કહેવાય જીવનમાં કોઈક માણસનું ભજન કરાવવામાં આવે કોઈક માણસના ઉપર પુરુષાર્થ પરમાર્થ થાય આનો મતલબ એવો કે આ જીવ સંસ્કારી મા-બાપને ઘરે જન્મ લીધો ઘણી જગ્યાએ તો લોકો બાબરી રાખે એટલે બલિ ચડાવવા જાય પાવાગઢ ચિલાવાડા બાજુ આવે બાજુ બાધાઓ લે પણ આ તો મનમાં એવો સંકલ્પ કે અમારું બાળક સારા સંસ્કારમાં જીવન જીવે કેમ કે સંસ્કારી મા-બાપને ઘરે જન્મ લેવું એ પણ ખૂબ એક પૂર્વમાં પુણ્ય કર્યું હોય ત્યારે પ્રાપ્ત થાય જીવનમાં બે વસ્તુ બહુ જ આગલા જન્મમાં ધર્મ કર્મમાં જોડાયા હોય પુણ્ય કર્યું હોય દાન પુણ્ય કંઈક સારું કર્મ કર્યું હોય તો બે વસ્તુ મળે એક તો સંસ્કારી મા-બાપને ઘરે જન્મ અને બીજું લક્ષ્મી બહુ જ પુણ્ય કર્યું હોય કોઈકનું સારું કાર્ય કર્યું હોય કોઈને ખવડાવ્યું હોય કોઈને દાન પુણ્ય કર્યું હોય આવું કોઈ કાર્ય કર્યું હોય ત્યારે આ બે વસ્તુ મળે સંસ્કારી મા-બાપને ઘરે જન્મ મળી જાય અને જો માણસ જેવી રીતે આ રોડ હાઈવે બનાવી દીધો અને કમ્પ્લીટ વ્યવસ્થિત ચાલીએ તો એ કમ્પ્લીટ પણ પીન જ ગાડી ચલાવે કોક બરાબર તો પછી એનો વાક પણ જ્યારે હાઈવે કમ્પ્લીટ હોય અને માણસ જેમ તેમ ચલાવે તો એનો વાક એવી રીતે માણસને સંસ્કારી મા-બાપને ઘરે જન્મ મળી જાય પછી ખાલી સંસ્કારી જીવનમાં મા-બાપ જીવે એ રીતે જીવવાનું હોય ગુરુ સેવા સંત સેવા વ્યસન મુક્તિ
રાગ દ્વેષ કલહ કલ્પના વગરનું જીવન જીવે તો માણસને સોનામાં સુગંધ મળી જાય, સુખદ જિંદગી બની જાય. આજે જિંદગીમાં સુખ ને દુઃખ તો કર્મને આધીન છે, આદતોને આધીન છે, સંસ્કારોને પણ આધીન છે. માણસ જો એવા કર્મ કરી નાખે, એવી વાણી બોલી જાય, એવો વ્યવહાર કરી દે તો એ દુઃખી થઈ જાય છે. અને સુખી થવા માટે સંત ગુરુ ભગવંતોના સાનિધ્યમાં જઈને જેમ ગુરુ મહારાજે રાહ બતાવ્યો હોય એ રાહ પ્રમાણે જીવન જીવવાનું ચાલુ કરી દે તો જીવન સુખદ બની જાય. એટલે કબીર સાહેબને કહેવું પડ્યું કે ગુરુનો મહિમા અપરંપાર, સદગુરુ વચન સુનો હો સંતો, મતિ લીજીએ શિર ભાર, ઓ હજુર ઠાઠ કહત હો અભી સેમર સંભાર. ગુરુ કબીર કહે છે કે સદગુરુ વચન સુનો હો સંતો, મતિ લીજીએ શિર ભાર. સદગુરુના વચનોને સાંભળો, બીજાના વચનોને સાંભળશો નહીં. પણ હમણાં તો કેવું છે, કોક ઘરોમાં બીજું કઈ કઈ ફલાણાનો એમ કરે, ફલાણા છોરો એમ કરે, ફલાણા બહુ એમ કરે, બરાબર, તો બીજાના વચનો સાંભળી લે. તમારી બહુ એમ કરે, તેમ કરે, અલગ અલગ રોંધીને ખાય, આવું કરે, તેવું કરે, બીજાના વચનો સાંભળી લે. અને કોઈ કે બી ખરો તો ભેંસનો શીંગડો ભેંસને ભારે, આપણે હું લેવી દેવી, બરાબર. ફલાણો એમ કરે, ઢેકડો એમ કરે. કબીર સાહેબ કે તુझे बिरानी क्या पड़ी, तू अपनी आप निभोए, सेंदूर का सेंदूर जपनी की जपनी. તારે બીજાની કોઈ પંચાયતમાં પડવું જોઈએ નહીં. આ કબીર સાહેબની સાખી. તો આપણે વાત ચાલતી હતી, સદગુરુ વચન સુનો હો સંતો, સદગુરુનું વચન સુનો, મતિ લીજીએ શિર ભાર. બીજો ભાર કોઈ પણ પ્રકારનો લેશો નહીં, કોઈ પણ પ્રકારનો માણસના જીવનમાં ભાર નહીં લેશો, ટેન્શન નહીં લેશો. ભાર એટલે ટેન્શન. ઉપાધિઓ લેશો નહીં બીજી, જેવું તેવું ખાવાની, જેવું તેવું પીલવાની, જેવો તેવો વ્યવહાર કરવાની, જેવા તેવા કર્મ કરવાની, એવો ભાર લેવાની જરૂર નથી. સદગુરુના વચન એ છે કે દયા રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો, શાંતિથી જીવો, બીજાને શાંતિથી જીવા દો, એવું સદગુરુનું વચન. અને એ ગુરુનું વચન ફળીભૂત કરીને પાવન અને સંસ્કારી જીવન બનાવવા કોશિશ કરવાનું. આજે વધારે ન કહેતા, વિરાજકુમારને આજ સંસ્કારી મા બાપને ઘરે જન્મ મળ્યો અને આવું જ જીવન સંસ્કારી ભક્તિવાન ગુણવાન જીવન બની રહે એ શુભકામના પાઠવી મારી વાણીને વિરામ આપું. વ્યાસ ગાદી ઉપર પારકની કબીર મંદિરથી સિદ્ધેશ સાહેબજી, પારકધામ કબીર મંદિરથી સાહેબ શ્રી નરેશ સાહેબજી, સાથે મોટી બુમડી કબીર આશ્રમથી રાજેન્દ્ર સાહેબ પધાર્યા અને અહીંયા આપણે દિવાન સાહેબો પણ વિવિધ ગામડેથી પધાર્યા. અને ખૂબ ઠંડી છે છતાં પણ આપ સર્વે બેઠા છો. તો આપ સર્વેનું જીવન પણ આવું જ ભક્તિવાન ગુણવાન અને સંસ્કારી જીવન બની રહે એવી શુભકામના પાઠવી મારી વાણીને વિરામ આપું છું. બોલે શ્રી સદગુરુ દેવ કી જય. સાહેબ કઈ રહી પછી હજી મોટા પર બેઠા તો હજી આપણું કાયદા લાગે ને, અહીં સુધી બેઠા છે તો હજી કાયદો લાગે. પછી બહાર જતો રહો પછી બહુ વાંધો નહીં, પછી ફૂકો કે જે કરો. ફરી એકવાર જોરથી બોલ દઈએ, બોલો સદગુરુ દેવ કી જય. હા ભૈરો ભાઈ તો ભાઈ ગુરુ કબીર સાહેબજી, ચાપરગોટા કબીર આશ્રમથી સરદેવ શ્રી સિદ્ધેશ સાહેબજી, મોતીપુરા રંજીતનગર, બેવું નામ લેવું પડે કેમ કે બે જગા જાય લે બરોબર ને. એવા અમારા સરદેવ શ્રી પ્રીતમ સાહેબજી, કબીર આશ્રમ બુમડીથી રાજેન્દ્ર સાહેબ. તેમાં આજે અમારા બે જણ નવા સાહેબ આવેલો છે. તમે જણ નવા લાગે કે નહીં? આવા જે એક જણ છે તે ભરૂચથી આવ્યો છે. પંચમુખી હનુમાન મંદિર ભરૂચ નજીક છે, ત્યાંથી ચાપરકોટા કેવા કામ છે મને ખબર નહીં. તમે ચાલો ઉપડી જ જા. એક બીજા સાહેબ છે, આ બાંધલો છે ને એ પણ સાહેબ, એ શેરડી વાસણ કમાડ બાજુ જે ગીતાબેન ઓળખો ને એ ગીતાબેન ત્યાંની જે સાંસદ થઈ ગયા. અને એમના સાહેબ છે નિરામદાસ સાહેબ ને, નિરામદાસ સાહેબ ભોળજી કબીર આશ્રમ આવેલો, મંદિર આવ્યો. તમે કહું જાઓ શાંતિથી, ટાળ બહુ છે. ના ના કે સાહેબ એમાં હું આપણે જોઈએ કઈ જાઓ તો ચાવલ ગોટા એવું છે, કેવો કામ છે? મેં ચાલો
બરોબર ને એ બાજુનો કાર્યક્રમ અલગ ઢંગની થાય એટલે એમને પણ ઈચ્છા થાય કે તમારા બાજુ કેવો કાર્યક્રમ થાય એવા સાહેબોને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ તેમજ અમારા દિવાન સાહેબનો ધન્યવાદ બરોબર ને આલી ઉંમર મેં પણ બરોબર ને હવે 150 જશે કેટલા ખબર નહીં હવે 85 એમના પણ ધન્યવાદ આપીએ આદરણીય ભક્ત સજ્જનો નેવી પ્રેમી બંધો ભક્તિમતી માતાઓ બહેનો બાલગોપાલ આજે શુભગામ ચાપરગોટા મુકામે આપના ખૂબ જ નેમી પ્રેમી શ્રદ્ધાળુ એવા પરમ ભક્ત શ્રી વિઠ્ઠલભાઈ છીનાભાઈ આજે એમના પૂર્ણ પ્રતાપે આજે સુંદર સરસ મજાની ભોજન સત્સંગ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો એના રૂપરેખા આપ સૌને ખબર પડી ગયા અને આપણા સમક્ષ સુંદર સરસ મજાની એમના સુપુત્ર છે રંજીતભાઈ વિઠ્ઠલભાઈ તેમજ રંજીતભાઈ એમના સુપુત્ર વિરાજકુમાર એના બાબરી નિમિત્તે કાર્યક્રમ છે સરસ મજાની બાળક પણ બહુ ઉત્સાહ રહ્યા રડ્યો પણ છેલ્લે થોડો રડ્યો બરોબર ને પણ કંઈક મોબાઈલમાં રમતો હતો ને છોડાવેલો કંઈક રહ્યો બાકી આટલી ઠંડીમાં પણ નાના બાળકો ઊંઘી જાય ને આપણે કેટલા રાત દિન કાર્યક્રમ ચાલે કે નહીં ચાલે અમે ઘણા બધાને કે બહુ ઠંડી હતી હું કો ઠંડી એમ કેમ અહીં ઠંડી એમ અમે હાજના જ ગાદલામાં પી જાય પછી અમે હાજના જ ગાદલામાં પી જાય સૂરજ ઉગે ધાર ઉઠે હવે ઠંડી લાગે ભાઈ પછી અમે કે ઠંડીમાં જે બહુ કાર્યક્રમ ઠંડી લાગે કે હું સાહેબ તમને કશું ઠંડી નહીં કઈ ઠંડી ન થાય પેલા પર આ વચનમાં તો સમજણ પડે ને ખિસ્સામાં 10 રૂપિયા કાઢીને બંદગી કરે તારે બધા છે કે નહીં અમે ઘણા બધા ભક્તો જે રોજ જ આવે રોજ જ આવે અમે દયા હો આવે અમે કેમ રોજ જ આવે કોણથી લાવતો છે એમ ખરેખર મસ્તી નહીં કરતા ઘણી વખત એમ થાય આજે કાર્યક્રમ થતો હતો આજે દિવસનો કાર્યક્રમ તો હું બંદગી કરી અહીંયા આવે તો બંદગી કાલે તો રોજ જ બંદગી બંદગી જ નહીં બંદગી અને ઘણા બધા તો પૈસા હાથને પૈસા આવ્યો પણ નહીં ખાલી હાથે સાહેબને કમ આપણે બંદગી કરવા જઈએ આપણે ખૂબ મહેરબાની કહેવાય આટલી શ્રદ્ધા પ્રેમ ભક્તિ બહાર આપણે જ્યારે જઈએ તો આવું જોવા નહીં મળતો ભાઈ અમે બહાર ફરીએ ને યુપીએમ જઈએ એમપીએમ જઈએ બહાર જઈએ છીએ ભલે દુનિયાભરના સમાજ બધા મોટી સંખ્યા બોડી સંખ્યા બેઠો હોય પણ તમને આવું ના મળે પણ છતાં પણ આપણે કાયમ માટે કાર્યક્રમ ચાલે હાજરી પણ એવી હોય બરોબર ને ભલે વહેલા મળાવો પણ આવો તો ખરા બીજા ઘણા બધા બહારના સંતો અમને વળે યાર જલ્દી સમાપ્ત કરી દે છે કેમ એવું કે પણ ભલે વહેલા મોડ આવે પણ આવે તો ખરા કે નહીં ખરા આપણે ભેગા તો થાય છે ને સમાજની સ્વભાવ આપણે થાય છે આ આપણે ભક્તિનું કાર્ય છે કેમ કે અંદર અમે સદભાવના છે પ્રેમ છે શ્રદ્ધા છે એમ તો 4 આશ્રમ બતાવ્યો છે બરોબર ને ગૃહસ્થાશ્રમ ગૃહસ્થાશ્રમ બ્રહ્મચર્ય ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થ સંન્યાસ આ એક જીવન શાસ્ત્રો અંદર પદ્ધતિ બતાવે શું બતાવે પદ્ધતિ બતાવ્યો અને પહેલાના ઋષિ મુનિ જ્યારે જેને કંઈક જીવન પ્રાપ્તિ કરવું હોય ને હોશિયાર બાળક હોય એટલે ગુરુકુલ મેં મૂકવામાં આવતા હતા ગુરુકુલ મેં હવે ગુરુકુલ મેં ગયા પછી એને 4 આશ્રમની જ્ઞાન બતાવે 4 વેદની જ્ઞાન બતાવે વિદ્યાની જ્ઞાન બતાવે ધર્મની જ્ઞાન બતાવે ભક્તિની જ્ઞાન સંસ્કારની જ્ઞાન અને પાછા લડાઈ કરવો તે હો પાછો બરોબર લડાઈ એટલે કોઈ પાજ્યા લે નહીં પેલો એક દેશ મેં રાજા દેશ ને એ પ્રકારની આ બધી જાતને જ્ઞાન બતાવતા હતા ગુરુકુલ મેં જઈને શીખતા હતા અને પારંગત થતા હતા બરોબર એવા પ્રકારની તેમાં સિસ્ટમ બતાવે કે 4 આશ્રમ છે પદ્ધતિ પ્રમાણે આદમી જીવન જીવે પદ્ધતિ સિસ્ટમ પ્રમાણે આદમી જીવન જીવે તો કુદરત દુઃખી થાય નહીં કુદરત દુઃખી ના થાય કેમ કે આપણે સિસ્ટમથી જીવે ને આજે બીજા પ્રકારે તમે જોજો જે પણ અત્યારે જો આપણે કેટલી ઠંડી લાગે કે આપણે હો એમ જ કરીએ પણ તમે જોજો પેલો કૂતરોનું બાળક રમતો સિફ્ટી રમે કામનું ઉઠીને પેલા 4 વાગે સિફ્ટી રમે હવે એને સ્વેટર નહીં એનું કોઈ નહીં ઘણી વખત બહાર નીકળો ત્યારે જો આપણને તો એકદમ ઠંડી લાગે ઠંડી લાગતો ને પણ એમના તમે જો સિફ્ટી રમે ના કુરકુરો સિફ્ટી રમતા ધૂળમાં હુઈ રહેલો ધૂળમાં હુઈ રહે કે નહીં એને ના તો સ્વેટર ના તો ઠંડી લાગે ના તો કઈ નહીં લાગે કશું જ નહીં એ લાગે છે એમના પદ્ધતિ તમે જો બતાવો તો સાહેબ કહે છે આપણે જીવન સુંદર સરસ મજાને આપણે મળ્યો છે તો બાળકોનો પણ એ પ્રકારે પદ્ધતિસર એમને જીવન જીવાની આપણે બતાવીએ એમ તો અત્યારે આશ્રમો તો છે બરોબર ને આશ્રમ તો છે કે નહીં પણ બાળક કદી લીન ના આવે લીન નહીં આવે બાકી નિયમ છે બાળકોનો નાના બાળકો તારતે ખોડીને હાથે જ લઈને આવજે કે નહીં આવજે એમ તો શાસ્ત્ર લખ્યો છે કે બાળકને સંસ્કાર આપવાનો ક્યારે તો કીધું કે ભાઈ એને સંસ્કાર આપવાનો તો દીકરાને પારણામે અને દીકરીને પારણામે એમ તો મને સમજ નહીં પડે ભાઈ પૂછ્યું આવું કેવું લખ્યું એમ દીકરાને કહે પારણામે પારણાને પેલા હલાવે ને એવું કહે કે નહીં હિચકો
હિંચકો કહેવામાં આવે. હવે એની એમાં શાસ્ત્રોમાં બતાવે શિવાજીને પોતાની માં છે એમાં ગીતો ગાતા હતા, ગીતો ગાય, હલરો ગાય, એવા પ્રકારની એને વીર બનાવ્યો. શું બનાવ્યો? વીર બનાવ્યો. મહાત્મા ગાંધી પણ કહેવામાં આવ્યું, વિવેકાનંદ સ્વામી પણ કહેવામાં આવ્યો છે એમની માં પણ એવા પ્રકારની હતી. બરાબર. પારણાને જ્યારથી જન્મ થાય ત્યારથી બંદગી ભાવના શીખામ જે ધર્મ પ્રમાણે હોય. અને દીકરીને ક્યારે તો કહે છે ને પારણામે એટલે જોવાથી જે લગ્ન થાય ને, અને લગ્ન થાય ભાઈનો આવે કે નહીં આવે. હવે એ જ્યારે એના બીજાને તમે હોપવા જાઓ છો, બરોબર, બીજાને હોપવા જઈએ ને જે ટાઈમે બીજાને હાથ પકડે એવા સાહેબ વિદાય આપો તો એ ટાઈમે બે શબ્દ બોલ દેવાનો. તો હું બોલ દેવાનું કહે છે કે દીકરી આ ઘર હવે તમે મહેમાન આજથી. શું કહે છે? આ ઘર તમે મહેમાન, બરાબર, આજથી અમારી હતી પણ હવે તમે બીજાના છે, હવે તમે મહેમાન. જ્યારે પણ તમે મહેમાન તરીકે આવજો, સામે તમે જશો સાસુ સસરા તમારા દેવી દેવતા છે, ભગવાન છે, પતિ તમારો પરમેશ્વર છે, એ પ્રકાર તમે જીવન જીવજો. એવું બે શબ્દ હારી વાણી બોલું જેવું કહેવાનું છે, બરોબર કે નહીં? પણ આ તો શું કે કઈ નહીં, આ મોબાઈલ પર આવ્યો હું મિસ કોલ કરી દેજો ને, બરોબર ને? 4 રસ્તા આવી રહેશે અલીપુરા એટલે રગલી ચોકડી કેમ આ પહેલે તેમ હવા ભર દેવામાં આવે પછી એ તો પહેલે તો ફૂલ જ ચલો કે ફૂલ જ જાય કે નહીં, ફૂલ પડે કે નહીં પડે. આ શાસ્ત્ર નિયમ છે. કહેવાનો મતલબ એવો છે કે આવી સંસ્કાર ગીતા, રામાયણ, ભાગવત, પુરાણોમાં આપવામાં આવ્યો છે. સીતાજીને એવો સંસ્કાર આપવામાં આવ્યો એટલે કેટલી કષ્ટી પડી આપણે દુનિયામાં બધા જગત પર ચાલે છે કે કેવો જ કષ્ટી પડી આપણે બધા જાણીએ ને સીતાજીને. એવા તો અત્યારે સૃષ્ટિ પર કોઈ બહેનને પણ દુઃખ ના હોય એવો પ્રકારની કષ્ટી પડી, પણ છતાં પણ પોતાની શક્તિ ભક્તિ પોતાના સ્મરણ સુમરણ કોઈ દ્વારા છોડ્યું નહીં. નિયમ મેરે સંયમ મેરે. આજે જગત કંદન પૂજાય કે નહીં પૂજાય છે? દેવી તરીકે પૂજાય ને, દેવી તરીકે પૂજવામાં આવે છે, માતા તરીકે પૂજવામાં આવે છે. કેમ પૂજવામાં આવે? એના સંસ્કાર આપવામાં આવ્યો. દ્રૌપદી પણ તમે જો કેવી પ્રકારની કષ્ટી પડી પણ છતાં પણ સંસ્કાર આપણો આલ્લત દુઃખ હોવા છતાં પણ કેટલો વખત અપહરણ થયા પણ પોતાનો સંયમ નિયમ છોડ્યો નથી. સ્મરણ ચાલુ જ રાખ્યો ને, બસ જે થાય કઈ વાંધો નહીં. આજે દુનિયા માને કે નહીં માને છે. તો કહેવાનો મતલબ આવા શાસ્ત્ર કરવા ઘણા પ્રકારના પ્રમાણો છે. તો એવું આપણે આ સત્સંગ ભજનનો મતલબ જ એ છે કે સત્સંગ ભજન આપણે આજે જ મેં કીધું કે ભાઈ આના એનો મતલબ શું? આપણે આટલા બધા મોટો કાર્યક્રમ આપણે રાખીએ, બરાબર, લગ્ન રાખે તો બધાને તો ખબર પડી જાય ને. લગ્ન શા માટે રાખો તો ખબર પડે કે નહીં પડે? કોઈને કેવળ હોય જ નહીં, આપણે એને શિક્ષણ આપવાનું જ હોય જ નહીં. ખેતીવાડી કરો એને પણ જ્ઞાનની જરૂર ના પડે, બધા ચીજો થઈ જાય. તો સત્સંગ આપણે રાખીએ તો સત્સંગ કંઈક ને કંઈક ઉદ્દેશ હોય ને. એનો ઉદ્દેશ હોય છે જીવો આવે, બરાબર, ભક્તો આવે, સજ્જનો આવે, દુઃખી જીવો આવે અને અહીં આવીને કંઈક બે શબ્દ સારી વાણી લઈને જાય. સુંદર સરસ મજાની વાત કરી કે વૃક્ષની શોભા. આ વૃક્ષની શોભા છે તો ફૂલ અને પત્તીથી છે. વૃક્ષની શોભા, ઝાડની શોભા, પેડની શોભા એ ફૂલ અને પત્તીમાંથી છે. એ પ્રકારે આદમીની શોભા, મનુષ્યની શોભા એની વ્યવહાર, એના આચરણ અને કર્મથી છે. જેમ આપણે ઝાડ આગળ હોય અને ઝાડ બહુ વિશાળ મોટું હોય, એમાં ફળ ફૂલ ના લાગે તો લોકોને લાગે એ ખોટો વગર કામ એવું લાગે કે નહીં, કાપી નાખે ને હટાઈ દે છે. એમાં છાંયડો પણ કામ નહીં લાગતા, એના ફૂલ પણ નહીં કામ લાગતા, ફળ પણ કામ નહીં લાગતા. આદમી પણ એવી દશા છે. આદમીનો સ્વભાવ ક્યારે? આચરણ, વ્યવહાર અને કર્મથી છે. જો ને જીવન સુંદર આચરણ હોય, સુંદર વ્યવહાર હોય, સુંદર સરસ મજાની કર્મ હોય, આપણે શું માનીએ ભાઈ? દુનિયા આપણે માને. કીધું ને ભાઈ, આદમી पत्थर एक बार मंदिर जाता है तो भगवान बन जाता है. इंसान रोज जाता है लेकिन इंसान बन पाता नहीं. केलो कि आदमी जारे છે પથ્થર એક વખત મંદિર જાય તો મૂર્તિ બની જાય ને, ભગવાન બની જાય ને. એક વખત નહીં જાય, બસ પથ્થર બેહાડી બતા આ પથ્થર ભગવાન બની જાય છે. પણ આદમી આખી જિંદગી જતા હોય પણ કોઈ ધારે કે સત્કર્મ કરી કે સારા કર્મ કરી કે ચલો ભાઈ इंसान બનો, એવું નહીં. એના માટે જીવન में संकल्प करવું પડે. કઈ संकल्प हमारा इंसान हम बनेंगे, इंसान बन गए तो भगवान भी बनेंगे. भगवान पर इंसान बनવું પડે, માનવતા ધારણ કરવું પડે, इंसानियत जीवन આપણે જીવવું પડે, ત્યારે તો આપણે ભગવાન ડિગ્રી આપણે પ્રાપ્ત થાય કે નહીં થાય? તો સાહેબ કે છે આના માટે સુંદર સરસ મજાને આપણે જીવન જીવીએ. આપણે ભજનમાં ગાતા ને, આટલો જન્મ સુધારો ગુરુજીને, આટલો જન્મ સુધારો. મારે જન્મ મને મળ્યો છે એ જિજ્ઞાસુ કહે છે કે હે ગુરુદેવ, મેં આવી તો ગયા પણ મારો જન્મ તમે સુધારો. આ સંસાર ઘોર અંધારોમાંથી મને ઉગારો. આવા ઘોર અંધકાર વખતે આપણે દેખાય નહીં, આપણે ખબર ના પડે, પણ છતાં પણ તમે જયારે અનુભવ કરો, સાધના તમે બેહો, ત્યારે આ સંસારની વસ્તુ આપણે લાગે એમ ખબર ના પડે. કેમ કે હવે હવાનું ઉઠીએ તાર દૂધ દહીં પછી ચાલુ, ચાય ભાઈ પીધો ને મોઢો દાંતન કર્યો નહીં તો ખેતર પહોંચી જાય, ખેતર જતા રહે પછી બહાર ટીપી આવે નહીં તે, બરોબર કે નહીં? અમે તો નહાય વગર ખાય વગર ઠંડીમાં, ઘણા તો બપોરે નહીં તો બપોરે હોવ નહીં. આજે મોડું થઈ ગયું કે કાલે નાહી જશે એમ.
બતાવો એ કરી ઘણા બધા પાસે 2 દાડા સુધી નાહી નહીં એવા 2 દાડા નાહી નહીં એવા આવા પ્રકારની બતાવો. હવે એમાં તમારે પાછા સાંજ પડી જાય ફરી પાછા ગરલમ ફરી જાય ગરલમ ફાર પાછા ફરી જાય. બતાવો છે કઈ આદમી કઈ આટલા બધા આપણે ગુણ ગાય, આટલા બધા મહાન ગણવામાં આવ્યો, મનુષ્યને કેટલી બધી શ્રેષ્ઠ ઉપમાં ગણવામાં આવ્યો, દેવતાથી દુર્લભ દેવતાનો નિમેલો એવા દેવતાનો નિમેલો બતાવો. હવે આજે મોટો ડિગ્રી હોય એને સમય મળે ખરો? આજે આપણે વડાપ્રધાન છે તો ભજન બે પણ એક વાત કરીએ એને વાત કરીએ આખો ભારતના મેં રાજા ગણાય ને આપણે આખો ભારતના રાજા જેમ તમારા ગામનો સરપંચ હોય, તાલુકાનો હોય, બરોબર એ પ્રકાર આખા ભારતના આપણે વર્તમાન રાજા કોણ? એ તો રાજા તો ગણાય ને, એને સત્તા ઉપર ચાલે છે. પણ નવરો છે કોઈ 5 મિનિટ ભજન બેહો, કોઈ દર્શન કરો, હવે દેવતા કરતા દુર્લભ થઈ કે નહીં? એના માટે દુર્લભ જ કહેવાય ને. ચાહે છે છતાં પણ નહીં બની શકતો. બતાવ ધન હે સંપત્તિ બતાવ એને 10 જણ પાછળ 10 જણ આગળ પેશાબ પાડી જાય તે પાછળ ઉભો રહે. બતાવ હું ખાય તે જોવાનું, બતાવ હું ખાય હું કરે. અરે હવે બધું શું કહેવાનું આ બધું છે. હવે એ પણ સમય અનુસાર વિચાર કરે, કામ તો સારું કરે છે પણ છતાં પણ આત્મા માટે કશું કરી શકતા જે આપણે કાર્ય કર્યું નહીં કરી શકતા. એના માટે કીધું છે આવા જીવન સુંદર સરસ મજાની મહિલો છે તો આપણે જીવનનો સાર્થક આપણે બને, કલ્યાણ આપણું થાય, પરમ શાંતિ આપણે મળે. એના માટે એક સાધન એ આધાર છે. એ ભક્તિ ધર્મ દ્વારા આપણે જઈ શકાય છે. કંઈ પણ દૂર જવાય તો ગાડી સાધનથી જવાય. એ પ્રકારે ત્યાં પહોંચવું હોય જ્યાં આપણે લક્ષ્ય છે એ પહોંચવું હોય ત્યાં સાધન ભક્તિ ધર્મ એના દ્વારા જઈ શકાય. પુણ્ય કર્મ થકી તો આપણે જઈ શકાય, બાકી આખો બધો લઈ જવાય નહીં. કેમ કે આપણે બધા જાણીએ છીએ આગળ છેલ્લી વખત એક જ જવું ને આ પદ ને પર ગુરુ પદ એક જ ગાડી પર એકલા જ બેહાય જાય કે નહીં બેહાય? સિંહાસન ઉપર એક જ જણ બેહાય, શમશાન में तो एक જ જણ જવાય. આ એકલા તો આપણે જવાનો છે તો પછી શું કરો साहेब? क्या दुनिया सब एक झमेला है, दुनिया एक सब मेला है, 2 दिन का यह मेला है. આ 2 દિવસનો મેલા ખતમ થઈ જવાનો. એના માટે સુંદર સરસ મજા આપણે જીવન જીવીએ, પ્રેમ ભાવ રાખીએ, સારું વાણી વર્તન રાખીએ અને ભાવ પ્રેમ આપણે જીવન જીવીશું. મેં ઘણી વખત કહું છું ભાવથી આવો, ભાવથી જાઓ અને ભાવથી રહો. એ તો આપણે જીવનની સારી છે. તો વિશેષ ના કંઈ સમય પણ ખૂબ થઈ ગયો છે. અમારે ફરીથી આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. નાગજીભાઈ ભૂલી જ પાછળ નાગજીભાઈ નો ધન્યવાદ પરિવાર છે, બરોબર ને? નહીં તો બહુ જૂના જાણીતા ભગત છે. પહેલે તો બહુ ટાઢા વગર કંઈક સ્વેટર પર બહુ ભજનમાં આવતા હતા પણ હવે મેં એક દાડે કીધું કેમ નાગજી હવે સાહેબ મારો થોડી થાકી ગયો કે વાતો વાંચી છે ભાઈ. આ ઠંડી વંડી એમ કરી શકે ને તો પછી આ બધું છે ને ગબડી જાય એવું કામ છે. ઘણા બધાને આપણે જોઈએ છીએ. એમના પરિવારના ખૂબ ખૂબ ધન્યવાદ. શું સુંદર સરસ મજાની કાર્યક્રમ આયોજન કરી અને બાળકને પણ મારા તરફથી શુભકામના મંગલ કામના છે. જીવન સુખમય શાંતિમય બની રહે એવું પ્રાર્થના સાથે મારી વાણી વિચાર વિરામ આપો. બોલો સદગુરુદેવ કી જય. गुरु कबीर साहेब की, सदगुरु श्री अभिलाष साहेब की, पूज्य श्री ज्ञान प्रकाश साहेब की, संत समाज की, भक्त समाज की, भजन करावे भक्त की जय. आज रोज शुभगाम पावनधरा चापरगोटा मुकामे अपना परम भक्त श्री विठ्ठलभाई सिंधाभाई तेवना सुपुत्र श्री रणजीतभाई विठ्ठलभाई तथा जयाबेन रणजीतभाई ना सुपुत्र विराज कुमारनी बाबरी चौड़क्रिया खूब सुंदर सत्संग भजनનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમજ આ પૂરો પરિવાર ભક્ત શ્રી વિઠ્ઠલભાઈ સિંધાભાઈ, કાંતાબેન વિઠ્ઠલભાઈ, રંજીતભાઈ વિઠ્ઠલભાઈ, જયાબેન રંજીતભાઈ, હેતલબેન રંજીતભાઈ, નિકિતાબેન રંજીતભાઈ, ધ્રુવીબેન રંજીતભાઈ આ સમગ્ર પરિવાર મળી આજ રોજ આ નાના બાળકને ખૂબ સુંદર એક નિમિત્ત બન્યા છે આ ભજનના સત્સંગના. અને આપ સબ લગભગ દર્શન પ્રસન્ન કર્યા, બાળકને ભેટ આપ્યા છો. પણ ઘણી વાર કહું છું મેં, પૈસા સાથે આશીર્વાદ આપો. બાળકને
પૈસા આજે છે કાલે નથી, પણ તમારા હૃદયથી જે દિલથી દુઆ છે, પ્રાર્થના છે, આશીર્વાદ છે, કદાચ એ બાળકના જીવન માટે હંમેશા રહેશે. તો આજના પ્રસંગે ઉપસ્થિત મૂલધર કબીર આશ્રમથી પરમ પૂજ્ય શ્રી નરેશ સાહેબજી, મોતીપુરા કબીર આશ્રમથી પ્રીતમ સાહેબજી, ઉમરી કબીર આશ્રમથી રાજેન્દ્ર સાહેબજી, વડીલ ભક્ત સજ્જનો, શ્રદ્ધામતી માતા બહેનો, એમ નન્ને મુલ્લે વાલગોપાલ. અત્યારે સંતો સંસ્કાર વિશે સમાજને ખૂબ સુંદર ઢંગથી સત્સંગ રસપાન કરાવ્યા છે. વાસ્તવ में સરકાર પણ કહે છે કે સંતોના સાનિધ્ય લઈને સમાજને સુંદર સંસ્કારથી સિંચિત કરીએ. એનાથી થતા ક્રાઇમો, જે અમુક ટકા ખરાબા કામો, કોઈ ચોરી હોય, લૂંટ હોય, અનેક પ્રકારના જે ગલત ધંધા ચાલતા હોય, કદાચ સંતોના સંગથી, સંતોના સત્સંગથી એમના જીવન પરિવર્તન થાય. જે રીતે વાલિયા લૂંટારાના જીવન હતા અને ડાકુ રત્નાકર જે વાલ્મીકી બની ગયા, એવા અનેકો સંતના સંગ કરી અનેકો ડાકુ, ચોર, લૂંટેરા સારા રસ્તામાં આવી ગયા છે, સંત બની ગયા છે. તો સરકાર પણ ચાહે છે કે સંતોના સાનિધ્ય સમાજને મળે. અને સંતો તો ઠોકી ઠોકીને કહે જ છે કે આપણા જીવનમાં સુધાર કરો, સંસ્કાર લાવો, વ્યસન ત્યાગો. આજે શું કીધું કે સમાજમાં આજે નાના નાના બાળકો આ વિમલ છે, તંબાકુ છે, અનેકો પ્રકારના વ્યસનમાં લાગી ગયા છે. આ વ્યસન એક ઉદયના સમાન છે. જે રીતે લાકડામાં ઉદય ચઢી જતા હોય, અંદરથી એકદમ ખાલી થઈ ગયા હોય અને ઉપરથી સરસ દેખાય છે, હે ને? આપણે ગમે તેટલા ભક્તિ કરીએ, ગમે તેટલા સંતોને દાન કરીએ, પણ આપણા જીવનમાં સુધાર ના આવે, વ્યસન ના ત્યાગી શકીએ, એનો કોઈ મતલબ નથી. આજે એક સંત સત્સંગ કરતા હતા, એટલે એમને એવું કહેવાનું હતું કે મને બહુ દુઃખ થાય છે. તો શાનું દુઃખ થાય છે? કે ભક્તો ચાંદલા નથી કરતા, ટીલા નથી કરતા. તો મારે કહેવાનું મન થયું કે ઘણા લોકો ચાંદલા કરીને પીવા પણ જાય છે, હે ને? તો એનો પણ ધ્યાન રાખવું જોઈએ. તો એ લગભગ એમ લાંબા સફેદ કલરના ચાંદલા કરીને ગયેલા. તો મારે કહેવાનો મતલબ એવો હતો, ઘણા લોકો મેં જોયું બહાર ચાંદલા તો કરીને બીડી છોડતા નથી, ફૂંક ફૂંક જ કરે છે, અને ફૂંકી ફૂંકી એના મેછા છે ને લાલ થઈ ગયા. તો મેં કીધું, દાદા તમે ચાંદલા હો કરીને છો અને પાછા બીડી પીઓ છો, હું કરવાનું સાહેબ, છૂટતા નહીં એમ કે. એટલે આ તો કોઈ જોક્સ નથી, પણ ખરેખર ગંભીરતાથી લો તો આજના જે બાળકો છે એ ક્યાંથી શીખી ગયા? ક્યાંથી શીખી ગયા? બાપ કહે કે બેટાને કે જાન બેટા થોડોક ભીમલ લઈ આ, મોકલે ને, જાન બેટા મિરાજ લઈ આ, જાન બેટા બીડી લઈ આ, એમ કહે છે ને. હવે એમને કમિશન આપે 2 રૂપિયા, એટલે લઈ આવે બિચારા, એમને થોડી ખબર હોય. આવી ઘટના એક વાર એવું બન્યું, આવા શિયાળાનો ટાઈમ, બધા તાપનામાં બેઠા હોય ને, એટલે એક દાદા કીધું કે આ બીડી સળગાઈ લાય. તો હવે બાળકોના બુદ્ધિ કેવી હોય છે, મસ્તી હોય છે. તો બીડીથી આમ લગાવવા ગયા આગમાં, તો રોજ જોવે દાદા
આમ ખેંચે અને નાક બાજુથી ગોટાળા કાઢે છે. તો એ બાળકને એવું થયું, ચલો ને મેં પણ ખેંચી જોયું. તો એકવાર ખેંચ્યો, પણ હવે ભાઈ તંબાકુના જે ધુમાડા હોય કેવું હોય, તો અહો એમ ખાંસી થયો એટલે દાદા જોયું, એક ઝાપણ માર્યો ને ચાલે બીડી પીવે છે. તો ભાઈ દાદા બીડી પીવે તો બેટા કેમ ના પીવે? હે, થાય કે નહીં? એટલે ખાસ મારે સમાજને એટલું જ કહેવું છે કે આપણે ભક્તિ તો કરીએ છીએ, દાન પણ કરીએ છીએ, રોજ ભજનમાં જઈએ છીએ, સત્સંગ સાંભળીએ છીએ, પણ હજુ અહીં ઘસવાનું છોડતા નથી. જ્યારે આમ બંદગી કરવા આવે ને ત્યારે બધા ચાંદા દેખાય હાથમાં. એક જગ્યા અમાર ભજન, બસ આવો જ સત્સંગ કરીને અમારે નીકળવાનું થયું મંડપથી બહાર. એટલે એક ભાઈ તો ઘસે તંબાકુ. તો મેં કીધું કે અમને સત્સંગ નહીં થયો, હું કરવાનું સાહેબ, છૂટતો જ નથી. એમ કે હારા હારા ભક્તો પાસે, કોઈ લોકલ નહીં, હારા ભક્તો જ. એટલે વ્યસન આપણે વડીલો જ્યાં સુધી ના છોડે, વડીલો કમ્પ્લીટ હોય, જે આગેવાન માણસ કમ્પ્લીટ હોય, તો બાળકને આમ થોડોક ટકોર કરી શકે, થોડોક કડક શબ્દોમાં કહી શકે. પણ એવા ઢીલા હોય તો છોકરાને કેવી રીતે સુધારે? ના તો સુધારે. આજકાલ કેવું થઈ ગયા છે, જે યુવા લોકો છે ને, યુવા લોકો કોઈ બોડેલી જતા હોય, કોઈ જેતપુર જતા હોય, અમુક જગ્યા સિટીમાં જાય, અમુકને રસ હોય, કોઈ પાણીપુરી ખાય, કોઈ દાબેલી ખાય, કોઈ પાવભાજી ખાય. એના માટે એક સંદેશ આપ્યો છું મેં. એક સંત આવવાના હતા મંદિરે, એટલે હું લેવા ગયા. અલ્લીપુરા ચોકડી હું ગાડી ઊભા રાખીને જોઉં છું કે સાહેબ બસથી ઉતરે એટલે લેતા આવો. એટલે હમણાં એક પાણીપુરીવાળા દેખાય ગાડીની સામે. તો બે છોકરા ખાવા આવ્યા ત્યાં, કે કાકા પાણીપુરી ખાવું છે. હવે પાણીપુરીવાળા છે ને, મોઢામાં તંબાકુ હતા. એ તંબાકુ હાથથી એમ કાઢ્યું, મેં જોઉં છું એમને આમ કાઢ્યું અને એમ ફેંકીને છે ને, પેલા પાણીપુરી પેલા આવે છે ને, ના બટાકા, પેલા પૂરી આવે છે, પૂરી પછી એમ તોડીને ભરીને ડુબાડીને આપે. બહાર આવું પાણીપુરી. એટલે તમારે ખાવું હોય તો ઘરે પણ બનાવી શકો. કોઈ જરૂરી છે કે લારીમાં ખાવા જવાનું, હોટલમાં ખાવા જવાનું? આ તો તમે ઘરમાં રહો છો તોય આપણેથી કાળજી રખાતા નહીં કે બાથરૂમથી નીકળો હાથ ધો. હે, એ ક્યાંથી પાણી વાપરે, સંઠાસ જઈને હાથ ધોવે કે નહીં ધોવે, એનો કોઈ ગેરંટી છે? અરે કોઈ જ ગેરંટી નથી. આજે તો એટલો હાલત ખરાબ છે, બહાર પણ પાણી ના પીવી શકો. એટલે કહેવાનો મતલબ મારું એ છે કે આપણે કિંમત આપણે જાતે જ ના ઘટાડીએ કે જ્યાં ત્યાં ખાવાનું, જેવું તે વ્યસન લેવાનું. તો ખાસ જ્યાં સુધી આપણે ટાઈટ ના થઈએ, આપણે મનમાં નક્કી ના કરીએ, ત્યાં સુધી લગભગ આ કંટ્રોલ ના થઈ શકે. મનમાં કંટ્રોલ કરો, મનને ટાઈટ કરો કે નહીં, ક્યાં પણ નહીં ખાવાનું, બહાર ખાવાનું નથી. જે કંઈક મનમાં છે, ઈચ્છા છે, ઘરે બનાવો અને ખાઓ. આજકાલ તો તમારી પાસે મોબાઈલ છે, યુટ્યુબ ચાલુ કરો, શીખી જાઓ, એક્સરસાઇઝ થઈ શકો. તો આજના જે યુવા લોકો છે, આજના જે જનરેશન છે, મારે એટલું જ કહેવું છે કે ખાલી વ્યસન ત્યાગો. જ્યાં સુધી વ્યસન ના ત્યાગો, ભલે ગમે તેટલી ભક્તિ કરો, ભજન કરો, દાન કરો, પણ તમારા જીવનમાં કંઈ ફેર પડવાના નથી. બીજું, તમે જે બહાર ખાવાની, ખેર લગભગ ભક્ત સમાજ તો નહીં ખાતા હોય, પણ અત્યારના જે યુવા છે ચાલુ થઈ ગયા છે કે હું કે જોઉં છું ઘણી વાર, તો એ વસ્તુ છોડો. એનાથી શું થાય છે ખબર છે? આજે તમે ત્યાં ખાઓ છો, તમે સમજો છો અરે કશું નથી, આ તો પાણીપુરી છે ને, પાવભાજી છે ને, કશું થોડી છે, સમોસા જ છે ને. પણ કાલે શું થશે કે ના, આ પણ દારૂ તો પાણી જ છે ને, દારૂ તો પાણી જ છે ને. બીડી શું છે, સિગરેટ શું છે, ખાલી ગોટાળા જ છે ને, એનાથી કંઈક
કઈ બગડે થોડી છે. એટલે આમ કરતા કરતા વ્યસન ચાલુ થાય છે. એક ઘટના યાદ દિલાવો, એક કહાની. એક સંતને એક મહેલમાં પૂરવામાં આવ્યો. એક રાજા દ્વારા એક મહેલમાં પૂરવામાં આવ્યો અને એ મહેલમાં 3 રૂમ હતા. 3 રૂમ. એકમાં માણસ હતા અને એકમાં પરાયા સ્ત્રી અને એક રૂમમાં હતા દારૂ. સંત તો સંત છે અને રાજા કીધું કે તમારા એક દંડ છે, એ દંડ તમારે ભરવું પડશે. કેવી રીતે? આ 3 રૂમમાંથી કોઈ પણ તમે ચોઈસ કરી શકો. તમે દારૂ પી શકો, યા તો પરાયા સ્ત્રીના રૂમમાં જઈ શકો, યા તો માંસના રૂમમાં જઈ શકો. આ 3 છે. તો એ સંત શું કીધું કે આ માંસ છે ને બીજા રૂમ છે એ તો બહુ ખરાબ છે, 3rd ક્લાસના છે, ત્યાં ના જવાય. તો દારૂ શું છે? પાણી જેવું છે. એ તો ખાલી પીવાનું અને નીકળી જવાનું છે. જો દારૂ કેવી રીતે પાપ કરાવે છે? તો દારૂ પીવે છે, માણસના મન બદલાય છે. માણસના મન બદલાય છે તો બીજા રૂમમાં જવાય મન થાય છે. એમને માંસ ખાવું છે તો માંસ ખાય છે. પછી ત્રીજા રૂમમાં જાય છે. આ દારૂના ચક્કર છે, આ પાણીના ચક્કર છે. ઘણા લોકો તો કહે છે કે બહુ નશા છે દારૂમાં, એમ કહે છે. મેં કહ્યું નશા દારૂમાં નથી, માણસમાં છે. દારૂમાં નશા હો તો બાટલ ફરતા કે નહીં? બાટલ ઝૂમી જતા, એને નશા ચડતા બાટલને. પણ માણસના અંદર નશા છે. એ નશા ત્યાગી, વ્યસન ત્યાગી, બહારના જે ખાવાનું પીવાનું છે, અનેકો પ્રકારના ગંદકી છે, એને નાળકીય શુદ્ધ. એટલે તો પૂજ્ય શ્રી જ્ઞાન પ્રકાશ સાહેબ સાખી બનાવે છે ને, ખાન પીન શુદ્ધ વ્યવહાર, જળ ચેતન વિચાર, જ્ઞાન પ્રકાશ ગુરુ હરદમ હૈયે રાખી, એ ભક્તિનો સાર આ પૂજ્ય શ્રી જ્ઞાન પ્રકાશ સાહેબજી બનાયા. તો આપ સબ छोटी छोटी त्रुटि, नानी नानी त्रुटिને ત્યાગી ધ્યાન રાખી જીવન જીવીએ તો ચોક્કસ જીવનનો સુધાર થશે. આજે અમારા